ભગવાનની સાથે મળવું તો રાધાજી પેલું મળવું. રાધાજી વગર જેમ ગુરુજી વગર આ સંસારમાં આપણે આવે છે ગુરુજી વગર ભગવાન સુધી ન પહોંચી શકીએ. એમ નંદન જશોદા ભગવાન કૃષ્ણની પાસે જો હોય તો રાધા રાણીની જરૂર પડે. જે વ્યક્તિ રાધા રાણીની સ્મરણ કરે છે, ભજન કરે છે, એને ક્યારેય વિપત્તિ આવતી નથી. રાધા રાણીની સાથે સંબંધ રાખવાનો. એમ વાત ભગવાને આ ભાગવતની રચના કરી અને આવો આપણે બધા મળી અને ભાગવત મહાપુરાણની પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય સત્યની સાથે જોડાશો તો ચિત્તમાં શાંતિ મળશે. સચ્ચિત અને આનંદ જો જોઈએ તો સત્યની સાથે જોડાઓ. પાંચે પાંડવ સત્યમાં હતા એટલે ભગવાન કૃષ્ણની સાથે હતા. ભગવાન કૃષ્ણની સાથે જોડાવું હોય તો સત્યની સાથે જોડાઓ. સચ્ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ આખા વિશ્વની ઉત્પત્તિ કરી છે, પાલન કર્યું છે અને પોતાનાની અંદર સમાવી લે છે. એ ભગવાન નંદ યશોદાનંદન ભગવાન કૃષ્ણની લીલાઓ છે. જે વ્યક્તિ સાંભળે છે, ગાય છે, એના બધાના મનોરથ ભગવાન રાખે છે. શ્રોતા કે વક્તા બધા આપણે ભગવાનના અંશ છીએ. આખરે 4,84,000 જાતિ જીવ જલ થલ ન ભવાસ 84 લાખ યોનિમાં આ જીવ ભ્રમણ કરતો કરતો ક્યારેક ભગવાન કૃપા કરી અને મનુષ્ય શરીર આપે છે. મનુષ્ય શરીર આપ્યા પછી આપણું કર્તવ્ય શું છે? આપણી પાસે જ્ઞાન છે, વિવેક છે, બુદ્ધિ છે. આપણે ભગવાનની યાદ કરવાના. વ્યાસ ભગવાને 18,000 શ્લોકની રચના કરી અને 18,000 શ્લોક સુપ્રાણીએ જ્યારે નૈમિષારણ્યમાં આ કથા પાલન કરી ત્યારે એમણે આ કથા ખેતવિદ્યા ઋષિ મુનિને સંભળાવી. દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા ભેગા થઈ અને આ કથાનું સન્માન કર્યું. ગઈકાલે તમને કહ્યું કે ધુંધુકારી માટે ગોકર્ણે આ કથાનું પાલન કરી લો. અને ગોકર્ણે જ્યારે
આ ભાગવત સપ્તાહનું પારણ કર્યું ત્યારે બધા દેવતાઓ ત્યાં હાજર થયા. દેવ, દાનવ, માનવ, ઋષિ, મુનિ બધાય આ કથામાં આવ્યા છે. કથા શ્રવણ માત્રથી આલોક ને પરલોક કોઈ સુધરે છે. જીવનમાં શાંતિ ને સુખ જોઈએ. આ કથા છે ને આજથી સતયુગથી લઈ દ્વાપર, ત્રેતા, દ્વાપર, કલિકાળ. કલિકાળની અંદર તો બહુ આનું માધ્યમ છે. કલિકાળની અંદર જો ભાગવત કથા એકાગ્ર ચિત્તે જો શ્રવણ કરવામાં આવે તો આપણા બધાના મનોરથ ભગવાન પૂરા કરે છે. આ કથામાં જે વ્યક્તિ પોતાના પિતૃઓ માટે એટલા માટે આપણે આ વાસ માંડ્યો છે. આ 7 ગાંઠથી આપણું શરીર બનેલું છે અને પોતાના પિતૃઓને આ પિતૃલોકમાંથી તમને આશીર્વાદ જોઈએ. આજે આપણે પિતૃઓ માટે આ કથા છે. પૂરા વિશ્વના કલ્યાણ માટે આ કથા છે. આમાં વ્યક્તિગત કોઈ નથી. આપણા ઠાકોરજીને સંભળાવવાની છે. ઠીક છે? પછી યાદ કરશું. અત્યારે કથામાં વિક્ષેપ નહીં કરીએ. ઠીક છે? અત્યારે આપણે હનુમાનજી મહારાજને યાદ કરીએ કે હે પવન પુત્ર, જેમ સંકટ કટે મીટે સબ પીડા. સંકટ કટે સબ પીડા આવે. આપણા દરેકના મનોરંજન પૂરા થાય. એટલે જે નવરા બેઠા છે રસોઈ ઘરમાં એ પણ આ આવી અને હનુમાનજીના પાઠમાં જોડાય. જે ભાઈઓ નવરા બેઠા છે કામમાં છે એ ક્યાં બેઠા પણ હનુમાન ચાલીસા કરશે, પણ નવરા આવ બેઠા છે બધા અહીં આવી અને આપણે હનુમાનજી મહારાજથી આપણે પાલન કરશું, જેનાથી સર્વના કારણ પરિપૂર્ણ કરે. આપણા બધાના મનોરથ ભગવાન પૂરા કરે. દૈહિક, ભૌતિક, માનસિક તાકા ત્રણ તાપોમાંથી આપણે મુક્ત થઈએ. આજે આજનો થાળ જે ભગવાનને ધરાવવામાં આવે છે, આજનો દિવસ જે છે મહેક છે. આજના દિવસે આજે ટોલ છે, ગણપતિ મહારાજની પણ ટોલ આવી ગઈ, હનુમાનજી મહારાજનો શ્રીવાર આવી ગયો અને આજે દરેક મનોરથ પૂરી કરે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ જમનમ પુર સુધાર પરણૌ રઘુબર વિમલ જસો જોદાય વરદાર બુદ્ધિ નરમાય સુગરો હનુમાન બલભી વાહી ભજન કરે
જેનું સ્મરણ માત્રથી દૈહિક કે ભૌતિક માનસિક તાપ મળતા નથી. એટલા માટે જ્યાં જ્યાં કીર્તન થતું હોય, ભજન થતું હોય, ત્યાં હનુમાનજી મહારાજ હાજરી આપે છે. તમે ઘરે પણ સ્તોત્ર કરતા હોય, હનુમાન ચાલીસાનો પાઠ કરો, તો ત્યાં પણ તમને હનુમાનજી મહારાજ આવી અને સહાયતા કરે. એવા શ્રીમદ ભાગવતમાં ભાગવતની ધામમાં આપણે બધા મળી અને ઠાકોરજીની પ્રાર્થના કરીએ જે આ કથા શ્રવણ કરે છે એના દરેક મનોરથ ભગવાન પૂરા કરે છે. સુંદરકાંડનો, હનુમાન ચાલીસાનો પાઠ, ગીતા પાઠ, રામાયણ પાઠ જેના ઘરમાં થાય છે ત્યાં દેવતાઓનો નિવાસ થાય છે, લક્ષ્મીનો નિવાસ થાય છે. જેને ઘરે ભાગવત પોથી હોય, રામાયણની પોથી હોય, નિત્ય પૂજા કરવાની, નિત્ય એક ચોપાઈ બે ચોપાઈ વાંચવાની, એક શ્લોક અડધો શ્લોક વાંચવાનો, પ્રાર્થના કરવાની, જેનાથી આપનું ઘર દેવતુલ્ય બનશે. પછી એમના દુઃખો નહીં આવે, બધા દેવતાઓ નિવાસ કરશે. જો આપણા ઘરમાં દેવતાઓનો નિવાસ કરવો હોય તો નિત્ય પ્રાર્થના કરવાની, એકાદશીનું વ્રત કરવાનું, રવિવારનું વ્રત કરવાનું. રવિવારનું વ્રત કરવાથી ત્રણેયની ઉપાસના થાય છે, લક્ષ્મીજીની, સૂર્યનારાયણની અને રામચંદ્ર ભગવાનની. સોમવારની ઉપાસના કરવાથી આમ તો આવો કોઈ નિયમ નથી, ગમે ત્યારે ભગવાનને બોલ્યો પણ એક લેવાની કે ભાઈ આજે મારે ગમે તે પરિસ્થિતિમાં આજે મારે અભિષેક કરવો છે, આજે મારે પાઠ કરવો છે, આજે મારે એકાદશીનું વ્રત કરવું છે. આવા નિયમ લેવાના. કથામાં બેસ્યા એની પહેલા આપણે નિયમ, સંયમ, યોગ, ધ્યાન ને ધારણા આ છ વસ્તુ જે જોઈએ સ્તયુક્ત કરવામાં આવે તો તમને મન એકાગ્ર ચિત્ત થશે. એટલે નિયમોમાં રહેવાનું. અહીં આવો એટલે ભલે માળા લઈને શરમ આવતી હોય પણ મનથી સ્મરણ કરવાનું. અહીં આપણે કથામાં નથી બેઠા, ભોગલોકમાં સાકેત ધામમાં મારા વાલાની ગોદમાં બેઠા છીએ. એકદમ પરમા આનંદમાં રહેજો. સ્મરણ રાખજો કે હરી અમને તમારી ગોદમાં બેસાડી દેજો. સુખ જોઈએ, શાંતિ જોઈએ તો ભગવાનની ગોદમાં બેસવાલાઓ. જેમ નાનું બાળક હોય ને, માની ગોદમાં હોય, નિર્ભયતા હોય, કોઈ તાકાત નથી કે એનો વાંકો વાત કરી શકે. એમ આપણે બધા ભગવાનના અંશ છીએ. જેમ નાના બાળકો હતા અને માતા પિતાનો આપણને પ્રેમ એકદમ ખોટ લાગતો, એમ આપણને અત્યારે આપણે ભગવાનની જરૂર છે. આ સંસારની કોઈ પણ વસ્તુ સુખ નથી આપી શકે એટલું નથી રાખ્યું. અહીં આપણે દેવામાં રહેતા અર્જુનભાઈ તો મજા આવતી હતી ક્યાં વાત. અને રોટલા ગાંઠિયા, ડુંગળીનો ગાંઠિયો હોય, રોટલા હોય, સવારે વહેલા 4 વાગે બનાવી નીકળી જતા માણસો. આખો દિવસ પશુની જેમ મહેનત કરતા. કોઈ ગણતરી નહીં એને શું છે, ભગવાન શું છે, નાવા ધોવાનું શું છે, ધ્યાન આપી છતાં શાંતિ કેટલી હતી. અત્યારે બધું સમજે છે, બધું જાણે છે. પહેલા અજ્ઞાની જીવ હતું છતાં ભગવાન ભજન કરતા, સત્યનિષ્ઠા રહેતા. એટલા માટે આપણે ભગવાન ભજન કરવાનું. દેવામાં બેઠા હતા, આજે ભગવાનને કઈ બેસાડી દીધા આપણને સ્વર્ગની સીડી. તો જીવતા આવડે તો બતાવો ભાઈ. આહા પરમાનંદ છે. શું કમી છે? આપણે બે રોટલો જોઈએ છે, બે રોટલીના ગ્રામ છે. એ અત્યારે તો બેનો તો આ અડધી રોટલી ખાવાનું ચાલુ કરી દીધું. પછી શક્તિ ક્યાંથી હોય? તમારી ગાડી ચલાવી હોય એને પેટ્રોલ બરાબર ફૂલ હોવી જોઈએ ટાંકી. ખાલી થઈ જાય તો ઉતાર જોડા નીકળી જાય. એમ આપણા શરીરનો નિરોધ તમે એકાદશી કરો
તો પણ થોડું ફળ ફ્રૂટ લઈ લેવાનું, તકાતક દૂધ પી લેવાનું 2-3 ગ્લાસ પણ કરવાનું. સાત્વિક આહાર લેવાનો. એ બાને એ દિવસે 15 દિવસે અમે એમ કહીએ કે આજે મારા ઠાકોરજીની તિથિ છે, એકાદશી છે, આપણે વ્રત છે, બે વ્રત કરવા, ઉપવાસ કરવાના. શરીર ન કામ કરતું હોય તો નહીં કરવાનું, એનું બંધન નથી. ઠીક છે? દવા લેવી પડતી હોય, ચક્કર આવતા હોય, બીપી ડાયાબિટીસ એવું હોય તો સાત્વિક આહાર લેવાનો, જેનાથી તમારું મન પર આ જે શાસ્ત્ર છે ને એ અનુષ્ઠાન રૂપી શાસ્ત્ર છે. જે વ્યક્તિ અનુષ્ઠાનમાં જેટલા નિયમો પાલન કરે છે એટલા નિયમો આમાં પાલન કરવાના. આ બેસો એટલે તમારે એમ સમજી લેવાનું કે અમે જેમ સિદ્ધિની સમાધિ હોય અને ભક્ત ભગવાનની સમાધિમાં બેઠો હોય એમ આપણે, કેમ કે કથા બધાને ખબર છે. આ આનંદ સર્વાનંદ ભગવાન કૃષ્ણની કથા કેને ખબર નથી? બધાને ખબર છે. તમને બધાને ખબર છે કે નહીં કે જમવાનું બનવાનું છે, તો હું કરવા જમો છો? જમવું જોઈએ નહીં. એક સહેલો દાખલો આપો, એકદમ સાધારણ દાખલો. જમવાની બધાને ખબર છે, છતાં આપણે પૂરા જમીએ. એના માટે કે આપણું મન પવિત્ર રહે અને શરીર એકદમ સશક્ત રહે. એટલા માટે કથા શ્રવણ કરવી, આ બેસવું એ મનનો ખોરાક છે. આપણા મનનો ખોરાક આપવો હોય તો કથા અને મંત્ર જાપ ચાલુ રાખવાનો. રામ રટણ સાંજ સવારે બીક પછે કોની અમારે.
જ્યારે તમે નાના ભણતા હતા ને તમારા દાદા પરદાદાઓ, ત્યારે નંદી મહારાજને આ પૃથ્વીલોકમાં મોકલેલા કે આ જગતમાં ભરણ પોષણ કરવા માટે 3 વાર નાવું ને 1 વાર ખાવું. સત્ય બોલ સાહેબ, 3 વાર નાવું ને 1 વાર ખાવું, આ રીતે ટેક આપે. પણ નંદી મહારાજ આપણા જેવા ભોળા ગોપતા ગોપતા ભૂલી ગયા અને 3 વાર ખાવું ને 1 વાર નાવું. શબ્દ બદલી ગયા. ભગવાને કહ્યું કે જાઓ, પૃથ્વીમાં જાઓ, બળદ થાઓ અને બધાનું પૂરું કરો. અને હવે તો વૈજ્ઞાનિક નહીં કે બળદની કોઈ કિંમત જ નથી. જે બળદ દ્વારા આપણે જે ખેતી ઉત્પાદન થતું હતું એનું કોણ વર્ણન કરી શકે? પગ દ્વારા એની પાછળ પક્ષીઓ લેતા, એટલે એની જીવજંતુ લઈ લેતા, એટલે એકદમ શુદ્ધિકરણ થતું. એનાથી પૂરા વિશ્વનું ભરણ પોષણ થતું અન્ન દ્વારા. देखो यज्ञ करो ने એટલે ભગવાનની ઉત્પત્તિ થાય. યજ્ઞ દ્વારા ભગવાન રામની ઉત્પત્તિ થઈ. આપને ખ્યાલ છે ભગવાન કૃષ્ણની ઉત્પત્તિ ખેલ દ્વારા, રામની ઉત્પત્તિ યજ્ઞ દ્વારા અને ભગવાન કૃષ્ણની ઉત્પત્તિ તપ દ્વારા. તપ આનંદ જોઈએ તો તપ જોઈએ, યજ્ઞ જોઈએ તો રજવાડું મળશે. રામ રાજ બેઠે ત્રિલોકા, ત્રણેય લોકમાં તમને શાંતિ મળશે. રામ રાજ બેઠે ત્રિલોકા, ત્રણેય લોકમાં શાંતિ મળશે. એટલા માટે આપણે બધાને જો મનને શાંતિ જોઈએ, આહાર શુદ્ધ લેવાનો, ભગવાનનું ભજન કરવાનું અને ભગવાન યજ્ઞ દ્વારા પ્રગટ થયા. યજ્ઞ દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય, દેવતાઓ પ્રસન્ન થાય એટલે વરસાદ થાય, વરસાદ થાય એટલે અન્ન, જળ અને આખર 4,84,000 જાતિ જીવ જળ અન્ન સભીની ભરણ પોષણ થાય. આપણે બધાનું ભરણ પોષણ કરવા માટે વૃક્ષારોપણ કરવું, અન્નનું ઉત્પાદન કરવું, જે દ્વારા આખા વિશ્વનું કલ્યાણ થાય. યજ્ઞનું માધ્યમ છે. યજ્ઞ દ્વારા ભગવાન રામ પ્રગટ થયા અને ખેતી દ્વારા માં જાનકીની ઉત્પત્તિ થઈ. માં જાનકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ? કૃષિમાંથી. એટલે આપણે જે કાંઈ અત્યારે તમે સુખી જો છો પટેલ ભાઈઓ, એ તમારા દાદા પરદાદાઓનું જે તપ છે એની ઉર્જા છે તમારા પર. છોકરા એને બધું કોઈ જ્ઞાન નતું, પણ એક જ્ઞાન જરૂર હતું કે કોઈને દુખી નહીં કરવાનું. દયા ધર્મ કા મૂલ હે, दया धर्म का मूल है, पाप मूल लक्ष्मी विमान, तुलसी दया न छोड़िए जबरी करत प्राण. અત્યારે દયા જતી રહી, મમતા જતી રહી, રાત દેખ ઈર્ષાથી જીવ પીડાઈ રહ્યો છે. બહુ દુઃખ છે. એનામાંથી ઉભરવા માટે ભગવાને આ સુંદર સ્વર્ણાસર બતાવ્યું છે, જે દ્વારા આપણે આ પુસ્તકમાં બેસી અને ભગવાનની પાસે જઈએ. ભગવાન સિવાય કાંઈ શાંતિ નથી. એટલે આપણને નિયમ બતાવે છે. યજ્ઞ એટલે તમારા મન, કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, રૂપી આ બધા જોઈ જો શત્રુઓની આહુતિ આપી દેવાની. એ આપણા શરીરમાં ન હોવાની. યજ્ઞનો અર્થ જ છે કે ભગવાનની પ્રાપ્તિ. અને ભગવાનની પ્રાપ્તિ થાય તો સુખ અને શાંતિ વધે. સુખ અને શાંતિ વધે તો આપણામાં પરમાનંદ આવે. એટલા માટે 88,000 ઋષિ મુનિઓ મળી અને આ સુંદર ભાગવત કથા રૂપી એક પુષ્પ વિમાન જેને કહેવામાં આવે છે. આ હાલતું ચાલતું તીર્થ છે. જે ભાગવત આ પુરાણ છે ને, મહાપુરાણ છે. બધા 18 પુરાણોમાં આ ભાગવત મહાપુરાણ છે. જેમાં ભક્ત અને ભગવાનની બે કથા છે. બે કથા છે આમાં. ભક્ત કેવો હોવો જોઈએ અને ભગવાન તો હંમેશા કહ્યું અમારા રામ તો કોઈ કહ્યું કે ભાઈ તમે આ રામજી છે ને આ મકડ ઉભા છે. બોલે નહીં તો સાહેબ બોલે છે નહીં, એ તો મેરે મર્યાદા પસંદ ભગવાન રામ ક્यों કહે છે? તો બોલે ભક્ત માટે એ ક્યારે ઉભા રહે? ઓ રાજીવ નયન ધરે ધન સહાયક ભક્ત વિપતે અંજન સુખદાયક.
કરવાથી આત્માનો ખોરાક શું છે? ભગવાનનું સ્મરણ. આત્માનો ખોરાક રામ નામની સત્તામાંથી મુક્ત થવું હોય તો ભગવાનનું સ્મરણ રાખો. આલોકને પ્રલોભે સુધારવું હોય, આ મનુષ્ય શરીર આપણને એટલા માટે મળ્યું છે ભગવાનનું ભજન કરી અને ભગવાનના ચરણોમાં સમાઈ જઈએ. આજ તો સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે. ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ આજે પણ તમે દ્વારકામાં જાઓ તો ત્યારે ભગવાનના ચરણોમાં સમાઈ ગયા. ચીર જેમ માં મીરાબાઈ જે ચીર પહેરેલો આજે પણ ભગવાનના ચરણમાં દેખાય છે. તો આવા મહાપુરુષોની ભૂમિમાં આ સૌરાષ્ટ્ર પ્રાંત છે. અનેક મહાપુરુષો થયા. એટલે આપણે ગુરુજી કેવા હોવા જોઈએ? ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આપણને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગુરુ આશ્રમે હંમેશા આવવાનું. ગુરુ દ્વાર આપણે છોડવાનું નહીં, જ્યાં ત્યાં ભટકવાનું નહીં. કોઈ પણ આ જગતમાં કોઈ સુખ આપી શકતું નથી ભગવાન સિવાય. એટલું લખી રાખજો, ભગવાન સિવાય આપણો કોઈ નથી. તો ભગવાનની પાસે હાથ પકડી અને કોણ લઈ જશે? ગુરુદેવ. જ્ઞાની ગુરુ હોવા જોઈએ, નિર્મળ ગુરુ હોવા જોઈએ, જેના દ્વારા આપણે આલોકને કરવું. અને જોજો મીરાબાઈનું કેવું ભજન છે ગુરુજીનું, આવો આપણે સાંભળીએ. गुरुजी राजस्थान के मैया थी तो राजस्थानी अपने भजन सुनेंगे। गुरु गोविंद नाम करे
ભગવાન નાનકડા ભગવાનને લઈ અને અંત સુધી એમની સાથે વરી ચૂક્યા, બીજાની સાથે ક્યારેય નાતો ન રાખ્યો. તો આપણને પણ એવો ગુરુ મંત્ર ઉપર વિશ્વાસ હોવો જોઈએ જે મીરામાએ રાખ્યો. નરસિંહ મહેતાએ, હનુમાનજી મહારાજે, સંત કુમારોએ એવી આપણી નિષ્ઠા હશે તો આપણા માટે પણ ભગવાન સહજ આપણું કલ્યાણ કરશે, આપણા આલોક અને પરલોકને સુધારી દેશે. તો જીવનમાં ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે વિવેકી જીવશું તો ધન્ય ઘડી ધનદાર. અત્યારે માણસોને સ્વાર્થી જીવ થઈ ગયો છે. ગુરુજી એટલે કહ્યું છે કે દેવ દાનવ માનવ ઋષિ મુનિ હરિ બોલ હરિ આપણે બધા દેવ દાનવ માનવ ઋષિ મુનિ કે એવી રીતે સ્વાર્થ લાગે કરશો નહીં, બધાને સ્વાર્થ જોડાયેલા છે.
સ્વાર્થ વગર આ જીવ નથી. સ્વાર્થ વગર કોણ કરશે? ભાગવત સત્તા કરશે. આલોક ને પરલોક સુધારવું હોય તો ભાગવત સત્તા સાંભળો. ભાગવત સત્તા શ્રવણ કરવાથી બધાના મનોરથ પૂરા થાય છે. જે જીવને શાંતિ જોઈએ, સુખ જોઈએ, એમના માટે આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ. આલોક ને પરલોક સુધારવું હોય તો ભગવાનનું ભજન કરીએ. આવો આપણે બ્રહ્માજીની સૃષ્ટિની ઉત્પત્તિ 18,000 શ્લોકમાં ભગવાને પ્રથમ મંગલાચરણ કર્યું અને ભગવાને આ 24 અવતાર લીધા છે. આપણે ભારત ભૂમિમાં જે આ 24 અવતારની કથા શ્રવણ કરે છે, સાંભળે છે, એના આલોક અને પરલોક સુધી જાય છે. ભગવાને પહેલો અવતાર જેનું વર્ણન કરતા બ્રહ્માજી કહે છે, હે ઋષિ મુનિઓ, વ્યાસ ભગવાન લખે છે, પુરાણી કહે છે, અને ભગવાન સુખદેવજી ભગવાન પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, આજે ભાગવત કથા પ્રારંભ થાય છે. વ્યાસ ભગવાને મહાભારતનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. પાંચે પાંડવોનું 13 વર્ષ વનવાસ પાછું આપવું અને ચુગાગ્રહની એની પછી પાંચે પાંડવોએ ફરીથી પાછા આવી અને એમણે પોતાનો ભાગ માંગ્યો. દુર્યોધને સોયની નૌકા પણ પ્રમાણે પણ આપવાનું ના પાડી. યુદ્ધ અનિવાર્ય થયું. 108 સેનાની સાથે ભગવાન કૃષ્ણની સાથ તે લઈ અને આખા કૌરવોનો સંહાર થયો. પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. વિશ્વપિતા બાણોની શૈયામાં સુતેલા છે. ભગવાન એમને દર્શન આપવા ગયા. ભગવાનથી પ્રાર્થના કરી છે, હે હરિ, અમે બધાએ તમારી શરણે આવ્યા છીએ. પ્રભુ, અમારું કલ્યાણ કરો. અને મારે આટલું બધું મેં તપ કર્યું છતાંય મારી આ દુર્દશા આપણે બધાને થાય ને કે જિંદગીભર આપણે માળા કરી, જપ કર્યા, તપ કર્યા, અનેક દાન પુણ્ય કર્યું, છતાંય ક્યારેક કાર્તિક આવે ને ત્યારે આપણને એમ થાય કે ભગવાન તો થાય છે ને આપણે જીવનમાં, તો એ પૂર્વનું કર્મ હોય, ક્યારેક પણ વિચલિત થવાનું નહીં. વિચાર કરો કે હજારો લાખો જીવ આ સંસારમાં આવે છે, તો કોઈ જીવને હજારો દાસીઓના માટે સ્વાગત ન હોય અને એક જીવને આ સંસારમાં આપતાની સાથે ફેંકી દેવામાં આવે છે. એને કોઈ પાણી પીવા વાળું નથી, ઉપરથી જીવ જંતુ લાગી જાય છે. આ બધું કર્મ, એને આવું શું કોઈ કર્મ કર્યું હતું? એટલે કર્મણ્યવાધિકાર છે. આપણે કર્મને દ્વારા બંધનને બતાવે છે. આવા પાંચે પાંડવો પોતાના રાજ્યને સંભાળે છે. વિષ્ણુ પિતાને આશીર્વાદ આપી ભગવાન દ્વારિકામાં ગયા છે અને દ્વારિકામાં જઈ અને પોતાની લીલાને સમાપ્ત કરવાની તૈયારી છે. પોતાની લીલાઓને સમાપ્ત કરવા માટે ભગવાને પોતાની લીલા સમાપ્ત કરવા માટે પોતાના દીકરાઓની દુર્ગતિ થઈ છે અને એક દીકરાને કપડા પહેરાવી અને સામો દુર્વાસા ઋષિની પાસે આવે છે
દુર્વાસા ઋષિને કહે છે કે અમારી આ દીકરીને દીકરો આવશે કે કન્યા આવશે? દુર્વાસા ઋષિ શ્રાપ આપ્યો કે જાઓ, તમારો આખું યાદવ પૂર્ણ સંહાર થશે. આ જો અર્જુન ભગવાન કૃષ્ણને મળવા આવે છે. પ્રભા ક્ષેત્રમાં તમે સોમનાથ ભગવાનનું મંદિર જોયું હશે, અને સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય, દેવતાઓના હાથથી ઉત્પત્તિ થઈ છે. સોમનાથની જ્યોતિર્લિંગ દેવતાઓ દ્વારા, ચંદ્રમા દ્વારા એની ઉત્પત્તિ થયેલી. ચંદ્રમાએ તપ કરેલું દેવતાઓએ, અને ત્યાં ભગવાન પ્રગટ થયા. આલોકને પર્વત સુધારવા માટે આપણે જીવનમાં સુખ અને શાંતિ જોઈએ તો ભગવાન ભજન કરવા. દેવતાઓએ આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી, અને ત્યાં પ્રભાત ક્ષેત્રમાં યાદવ વંશી ન પીવાનું પીએ છે, ન ખાવાનું ખાય છે, ત્યારે આવી દુર્દશા થાય છે. અત્યારે આપણું સમાજ દરેક વર્ણમાં આ બહુ દોષ આવ્યો છે. એટલે સાવધાન ભાઈઓ તથા બહેનો, ખાસ તમે ધ્યાન રાખજો કે આપણા જીવનમાં સાત્વિક આહાર લેવાનો, ન ખાવાનું, નહીં ખાવાનું, ન પીવાનું, ન પીવાનું. આપણે ગુજરાતમાં ખાસ પ્રતિબંધ છે, અને વધારે વપરાય છે ગુજરાત. અને ચાર ધામની યાત્રામાં ગયા ને ત્યારે વિશેષ કરીને આપણા ગુજરાતી ભાઈઓને મસ્ત દેરા એટલે ખાસ ધ્યાન રાખો. આપણે ભગવાને સંપત્તિ આપી છે તો એનો દુરુપયોગ નહીં કરતા. જો કૌરવોની આવી દશા થઈ છે તો આપણી કઈ દશા થશે? આપણી દુર્દશા ન થાય એના માટે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ, સારું જીવીએ, સારા જીવનમાં આપણે બધા ગુણવાન બનીએ અને વિવેકવાન બનીએ. ભગવાને પોતાની લીલા સંકેલી લીધી છે. યાદવનો સંહાર થઈ ગયો છે. અર્જુન આવે છે. અર્જુન યોદ્ધાને અસ્ત્રી રડતો અસ્ત્રીના પુર પાછો આવે છે. દ્વારિકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ છે. જો આટલા લાખો અરબો મહેલ હતા ભગવાન કૃષ્ણને, અને બધા ભગવાનને વિનંતી કરી દીધું. એક પલક ઝબકતા જેમ આંખ બંધ ખોલી અને બંધ કરીએ એટલામાં તો આખા દ્વારિકાને સમુદ્રમાં વિલીન કરી દીધું છે. આનાથી આપણને જરાકે લાગવું જોઈએ કે એક અણખલું પણ આ સંસારમાં આપણું નથી. ક્યારે પૃથ્વીમાં વિલીન થઈ જશે એની પહેલા ભગવાનની સાથે નાતું જોડી દીધું. આપણે બધા ભગવાનની સાથે નાતો રાખીએ, આ લોકનો પરલોક સુધારવો જોઈએ. એમ યાદવપુરનો સંહાર થયો છે. અર્જુન હસ્તિનાપુરમાં આવે છે. હસ્તિનાપુરનું આ વાતાવરણ જોઈ અને યુધિષ્ઠિર ઉભા થયા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અર્જુને નિહત્તો અને એકદમ તે ધીર જોયો છે. ભાઈ અને શું થયું? કોઈને હત્યા કરી, તારી ભૂલ થઈ છે, શું થયું? તારું તે કેમ જતું રહ્યું? પ્રભુ, જેના બળથી મારો ધનુષનો ટંકાર આખું વિશ્વની ઘટના હતી, જેના બળથી હું આ કૌરવોનો સંહાર કરી નાખ્યો, એ ભગવાન કૃષ્ણ પોતાના ગૌરવમાં ગયા છે. આટલું સાંભળતાની સાથે માં કુંતાએ પોતાનું શરીર છોડી દીધું. આટલો પ્રેમ ભગવાનથી કરતા. પાંચે પાંડવો ભેગા થયા છે. હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિત રાજાને સોંપી દીધું. પરીક્ષિત રાજા 5 વર્ષના હતા, અને આ ઉંમરે એને શાસન મળ્યું છે. પાંચે પાંડવો હિમાલય હાથ ગાળવા માટે નીકળી ગયા છે. આજે પણ તમે કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી એ બાજુ જાઓ ત્યારે પાંડવોનું સ્વર્ગની શેરી છે, જ્યાંથી પાંડવો પોતાના શરીર સાથે સ્વર્ગમાં ગયા હતા. હિમકુંભા આવે છે.
ભગવાન ગણપતિ મહારાજની કૃપા આવે છે, વ્યાસ ભગવાનની કૃપા આવે છે અને આગળ પાછી પાંડવો બધાને પ્રણામ કરી આશીર્વાદ લઈ અને સ્વર્ગની સીડીએ સાનિધ્ય ભગવાનને માન્યા. પરીક્ષિત રાજા નાના હતા પણ સંતોનો અને માતા પિતાના ખૂબ આશીર્વાદ હતા એટલે પૂરા પૃથ્વીના રાજા બન્યા. અને પૃથ્વીના રાજા બન્યા એટલે આખું વિશ્વ એના આધીન હતું. પણ અનિત્યનું ધન આવે એટલે દુર્ગતિ થાય છે. જરાસંધનો મુકુટ રાખેલો હતો એ મુકુટ એમણે ધારણ કર્યું. જરાસંધનું બધું અનિત્યનું ધન હતું એટલે અનિત્યનું ધન આપણે ઘરે આવે તો બીજું પણ લઈ જાય. બને ત્યાં સુધી આપણે નીતિમાં રહેવા. ફલાણા ભાઈ ગમે તે કરતા પણ આપણે ધર્મ કર્મની સાથે જોડાઈ લેવા. એટલે તમારું નામ શું છે? શું કહેવામાં આવે તમને? ધર્મ કર્મ. ધર્મને તણેનો હાથ પકડી તમે ભગવાન સુધી લઈ જાઓ. એટલે કહ્યું છે કે માતા ચાહે તો આખા ઘરને સ્વર્ગ બનાવી દે છે. આપણે સ્વર્ગનું નિર્માણ કરીએ એમ પરીક્ષિત રાજા નાના હતા પણ એમને રાજ્ય મળ્યું, સંતોના આશીર્વાદ રહ્યા અને બધાએ મળી ભગવાનને સાથે રાખી અને દુર્યોધનનો જરાસંધનો મુકુટ પહેરી અને શિકાર ખેલવા માટે નીકળ્યા. આખો દિવસ ગયા એને શિકાર એક પણ મળ્યો નહીં. આખો દિવસ ભૂખથી અને તરસથી પીડાતા હતા. પરીક્ષિત રાજા શ્રીમદ ઋષિના આશ્રમે આવે છે. શ્રીમદ ઋષિ સમાધિમાં બેઠા હતા. આજ પહેલી વખત એમણે જોયું કે હું એક રાજા સમ્રાટ હુમાયુને ઉભો ન થયો. ઓક્સો આવ્યો એમાં અને તેનો ધન એટલે એના દુર્વિચારો આવ્યા અને મન થયું કે આ સંતને હું બાણથી મારી નાખું. પણ એના સત વિચારો એનાથી ઉમટી આવ્યા એટલે એવું નથી કરવું. એક સાપ મરેલો પડ્યો હતો એને લઈ અને શ્રી કૃષ્ણના ગળામાં મૂકી દીધો. પરીક્ષિત રાજા પગ પછાડતા ત્યાંથી નીકળી જાય છે. એટલે કેવું છે જો મન માને માત પિતુ ગુરુ દેવા સાધુ સંગ કરવાવે સેવા સુસુત જાનો નિશ્ચય પ્રાણી. જે માને ના માને, બાપને ના માને, વેદને ના માને, પુરાણને ના માને, ધર્મ શાસ્ત્રને રીતે ચાલે નહીં તો એવા બધાય લંકાવાસી અને ભયંકર રાક્ષસો છે જે ગુરુ આશ્રમે આવી અને કે ગુરુ મહારાજ આમ ના કરો, આમ ના કરો, આપણે જ્ઞાન લેવા આવ્યા છીએ. ભગવાન નામની બાજુ ઓછું જ્ઞાન હતું છતાં ગુરુની આજ્ઞાનું પાલન કરતા. ગુરુની આજ્ઞાનું પાલન કરતા વિક્ષેપ નહીં કરતા. ગુરુની આજ્ઞા સમાન બીજું કોઈ આપણા માટે કારણ કરતી નથી. જેટલા મહાપુરુષો થયા એ ગુરુના આશીર્વાદથી થયા છે. ગુરુ ગમે તેવા હોય એ લખી રાખજો તમે. માતા પિતા ગમે તેવા હોય પણ તમે જો એની સેવા કરશો તો તમને પુણ્ય મળશે. એ સો એકદમ તમે ગાંઠ માંગી લેજો. માતા પિતાના સારા વિચારો અને સારા ગુણો લેવા કે એમણે વિચારે કેટલું ભક્તિ કરી પોતાના ખોરને સીધી અને અમને મોટા કર્યા છે. આ જગત અમને દેખાડ્યું છે. અમારું કર્તવ્ય શું છે? અત્યારે માણસો ભૂલી જાય છે. બહુ એજ્યુકેશન મળે, સારા ભણેલા હોય તો કે તમે રહો તમને ખબર ના પડે નહીં. આપણા જીવનનું કેવું દિવ્ય જીવન હોવું જોઈએ જે દ્વારા તમને આલોક ને પરલોક સુધરે, શાંતિ મળે, સુખ મળે અને પરમ ગતિના અધિકારી બનો. આપણે બધા ભગવાનની સાથે જોડાયા.
એટલે પરીક્ષિત રાજા સાધુનું અપમાન કર્યું. આ બાજુ પરીક્ષિત રાજા ઘરે ગયા, પોતાનો મુકુટ નીચે ઉતાર્યો અને એકદમ ગુસ્સા આવી ગયો. મેં આને શું કર્યું? પશ્ચાતાપ થયો. ચોધારે આંસુ રડવા લાગ્યો છે. પોતાની રાણીને બોલાવે છે. મહારાણી, આજે મારા બહુ પાપ થયું છે. રાજા, હા, શું કર્યું? એક સંતનું મેં અપમાન કર્યું છે, બધી વાત કરી છે. આ બાજુ ત્રિવેક ઋષિ સમાધિમાં હતા. એના દીકરાએ, એના શિષ્યએ જોયું કે મારા ગુરુદેવનું કોઈ અપમાન કર્યું છે. શાંત નથી કર્યું. કમંડળમાં જળ લઈ અને પરીક્ષિત રાજાને શ્રાપ આપી દે છે. માં ગંગાનો મૈયાનો વાલા સ્નાન કરેલા પોતાના હાથમાં જળ લઈ અને પરીક્ષિત રાજાને શ્રાપ આપી દે છે. હે રાજા, જેણે મારા ગુરુદેવનું અપમાન કર્યું છે, જેને આ શ્રાપ લાગ્યો છે, એ શ્રાપ સાતમા દિવસે આવશે અને એને કરશે. માંડ આવી ગયું છે, અપસુગંધ થવા લાગ્યા છે, વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. એટલે કૃષ્ણની સમાધિ તૂટી ગઈ છે. ઉભા થઈ અને કહેવા લાગ્યા, દીકરા, તે આ ખોટું કર્યું છે. રાજાને તે આવો શ્રાપ આપ્યો એટલે એની ભૂલ નથી. ખોટું તો પણ હવે આમાંથી પશ્ચાત નહીં કરી શકો. શ્રી કૃષ્ણ ઉભા થયા છે. પરીક્ષિત રાજાને દ્વારે ગયા છે. પરીક્ષિત રાજા ચોધારે આંસુ રડવા લાગ્યા છે. ગુરુદેવ, મેં બહુ ભૂલ કરી છે. મારી ભૂલની માફી લાયક નથી. મને કોઈ દંડ આપો. રાજા, તમે દંડના અધિકારી નથી વાલા. તેનું પાપ નથી કર્યું, પણ વિધાતાના નિર્માતામાં કોઈ અસર કરી ન શકતો. તો ન ચાહે પણ તને દંડ મળી ચૂક્યો છે. આમાં કોઈ અસર કરી. એ દંડના અધિકારી તો નથી, છતાં તને આ દંડ મળ્યો છે. ગુરુદેવ, બહુ કૃપા કરી આપે. જે દર્શક નામ મારા ગળામાં તે નાખ્યો તો એ જ નામ સાતમા દિવસે તને કરશે, તારું મૃત્યુ થશે. રાજા હસવા મળ્યા. આપણે હોઈએ તો કેટલા ગુસ્સા થઈએ. એ ગુરુદેવ, મારા પર ખૂબ કૃપા કરી, પણ એક વિશેષ કૃપા કરી દો કે 7 દિવસની અંદર મને ભગવાનની પ્રાપ્તિ કેમ. આપણને બધાને તૈયારી કરવાની જરૂર છે. આપણે બધાને 7 દિવસની અંદર જવાનું છે. પોતાના આ સંસારમાંથી ત્યાગની મુક્તિ રાખો. ત્યાગ હશે તો સુખ અને શાંતિ મળશે, પરમાનંદ મળશે. પરીક્ષિત રાજા ગુરુદેવના સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા છે. આંસુ દ્વારા ગુરુદેવના ચરણ ધોઈ દીધા છે. આવું શ્રાપ આપ્યો છતાં કેટલી નમ્રતા, વાત્સલ્યતા. આપણે તો કોઈ જરીક ચા ના પાયો તો ગુરુ દ્વારા બરોબર કર્યું. આપણે આપણી નીતિમાં રહીએ, આપણી ફરજમાં રહીએ. પર ધર્મ મયા બીજાનો ધર્મ ક્યારે સ્વીકાર નહીં કરવો. રાજા ભગવાનના ચરણોમાં પડી ગયા છે. તે હાથથી ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે. રાજા, તારું કલ્યાણ થશે. રાજા, હવે તમારી અંતિમની તૈયારી કરી લો. રાજા અને રાણી ગુરુદેવના પરિક્રમા કરે છે. આટલું વૈભવ દાસદાસી હોવા છતાં જેને ખબર પડી જાય કે આજે મૃત્યુ તેની કેવી દશા થતી છે માતાઓ. આપણે એસીમાં બેઠા હોય, ચારે બાજુ નાના છોકરાઓ તમારી સેવા કરતા હોય અને ચારે બાજુ બધું એકદમ રંગાચંગા હોય અને કદ કોઈ કહી દે કે તમારું આમ થશે તો તમારે કેટલી બધી આપત્તિ આવી જાય. પણ પરીક્ષિત રાજાને તત્વજ્ઞાન હતું, પરમ જ્ઞાની હતા, એટલે એને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી.
મારા ઉપર ભગવાનની બહુ કૃપા થઈ ગુરુદેવ સંન્યાસ ધારણ કરી લીધો છે વસ્ત્ર ધારણ કરી રાજપાટને કણકલાની જેમ છોડી દીધું છે સર્વસ્વ છોડી અને ગંગા કિનારે આખી નગર રાજાની પાછળ દુષ્કે લડવા લાગ્યો છે હે રાજા આ તમારા વગર હસ્તિનાપુર શું દસ્તા કરશે રાજાએ કોઈની વાત જાણ્યા કાને સંભળાતું નથી અને આંખે દેખાતું નથી આનો અર્થ આપણે ઘરમાં ગમે તેમ થાય એ આંખ બંધ રાખવાની કાન બંધ રાખવાના બહુ સુખ મળશે તમને कोई पण चिंता नहीं जो होगा सो देखा जाएगा फिकर पेन हुए में कोई पण चिंता नहीं करा तो આપણે આ ખાનદાન રસ્તામાં જતા રહીએ છીએ આપણે કાંઈ જરૂર નથી છતાં આપણે કેટલા પાછળ પડી ગયા છે આટલું જવાબદારી હોવા છતાં ત્રણલાની જેમ છોડી ગંગા કિનારે આવી ગયા છે પણ આવા રાજા જ્યાં ગંગા કિનારે આવે છે બધા દેવતાઓ ઋષિ મુનિ બધા એમને મળવા આવે ગંગા કિનારે પરીક્ષિત રાજા આવ્યા છે અત્યારથી ઋષિ મુનિ ભેગા થયા છે રાજાને આ સૂચન આપે છે રાજા તમે ચિંતા નહીં કરો રાજા એક જ